જય સ્વામિનારાયણ. આજે આપણે પ્રકરણ 1 સ્વાધ્યાયના 1 થી 5 પ્રશ્નો તેનો અભ્યાસ કરવાનો છે. જો ચોપડી ન હોય તો તમે વિડીયો પોઝ કરી સૌપ્રથમ ચોપડી લઈ આવો અને એમાં પાના નંબર 14 છે તે ખોલીને તૈયાર રાખો. હવે પાના નંબર 14 માં પહેલા 3 પ્રશ્નો એમસીક્યુ છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રક્રિયા માટે વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે. તો સૌપ્રથમ આપણે પેલા પ્રક્રિયાનો અભ્યાસ કરવો પડે, પ્રક્રિયા ઓળખવી પડે, તેમાં ઓક્સિડેશન કોનું થાય, રિડક્શન કોનું થાય, તે જાણીને પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ. તો તમારી સામે આ પ્રક્રિયા આપેલી છે. 2PbO લેડ ઓક્સાઇડ વત્તા કાર્બન, એમાંથી લેડ ધાતુ છૂટી પડે અને કાર્બન ડાયોક્સાઇડ બને. હવે આમાં બન્યું શું? તો PbO માંથી Pb, લેડ ઓક્સાઇડ માંથી લેડ બન્યો એટલે આમાંથી ઓક્સિજન છૂટો પડ્યો, ઓક્સિજન દૂર થયો, અને ઓક્સિજન દૂર થયો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો રિડક્શન કોનું થયું? તો PbO નું રિડક્શન થયું, કારણ કે એમાંથી ઓક્સિજન છૂટો પડ્યો. શેમાં રિડક્શન થયું? બીજી પ્રક્રિયા ઓક્સિડેશન, ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા. કોણે ઓક્સિજન મેળવ્યો? તો કે કાર્બને ઓક્સિજન મેળવીને બન્યો કાર્બન ડાયોક્સાઇડ. એટલે ઓક્સિડેશન કોનું થયું? તો કે કાર્બનનું, કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થયું. એટલે આ રેડોક્સ પ્રક્રિયા હતી. તેમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને છૂટા પડ્યા. હવે 4 ઓપ્શનોનો અંદરથી અભ્યાસ કરીએ અને એમાંથી જોઈએ કે કયા ઓપ્શન સાચા છે. તમને એમ કીધું છે કે કયા વિધાન ખોટા છે. હવે પહેલું એમ લખ્યું છે કે લેડ રિડક્શન પામે છે. લેડ રિડક્શન પામતું નથી, લેડ માં રિડક્શન થયું. એટલે પહેલું વિધાન ખોટું છે. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન નથી પામતો, કાર્બન ઓક્સિડેશન પામે. એટલે બીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન છે કાર્બન ઓક્સિડેશન પામે, તે સાચું છે. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે, તે પણ સાચું છે. એટલે તમે નજર કરો તો A અને B વિધાન ખોટા છે, C અને D સાચા છે. એટલે જવાબ જુઓ, પહેલા જવાબમાં લખ્યું છે A અને B, તો એમાં એક જવાબ છે તે સાચો જવાબ આવે. આવી રીતે કોઈ પણ એમસીક્યુ આપ્યું હોય તો તમે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે છૂટી પાડી અને પ્રશ્નનો જવાબ આપી શકો. એની પછી બીજી પ્રક્રિયા છે આવી રીતે છે Fe2O3 વત્તા Al, Al2O3 વત્તા Fe. તો હવે ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? ઓપ્શન તરફ નજર કરીએ. પહેલો ઓપ્શન છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ એટલે કોઈ પણ બે પ્રક્રિયકો ભેગા થવાની પ્રક્રિયા, આમાં ભેગા નથી થતા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે આયનોની આપલેની પ્રક્રિયા, તે પ્રક્રિયા પણ આમાં નથી. વિઘટન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા એટલે પ્રક્રિયકો છૂટા પડે ને એક પ્રક્રિયકમાંથી ઘણી નીપજ બને, તે પ્રક્રિયા પણ આ નથી. ચોથો ઓપ્શન છે વિસ્થાપન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા ઉપર નજર કરો તો બે ધાતુ છે, એલ્યુમિનિયમ અને Fe આયન. તો Fe ની જગ્યાએ એલ્યુમિનિયમ આવી ગયું, કારણ કે એલ્યુમિનિયમ છે તે વધારે સક્રિય છે, તેથી એલ્યુમિનિયમે Fe નું વિસ્થાપન કર્યું. તેથી આ પ્રકારની પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંથી બીજા એમસીક્યુ માં સાચો જવાબ ડી આવે. ત્રીજો એમસીક્યુ છે આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચા જવાબ ઉપર નિશાન કરો. હવે આ પ્રકરણ એવું છે કે એમાં તમને પ્રક્રિયા લગતા જાતે આવડવું જોઈએ. તો સૌ પ્રથમ છે
પ્રક્રિયકોની સંજ્ઞા અને સૂત્ર લખીએ. આયનના ભૂક્કામાં આયન એટલે કે Fe, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. પ્રક્રિયા થવાથી બનશે FeCl2 વત્તા H2. સંતુલન કરવું હોય તો તમે અહીંયા 2 લગાડી દઈ શકો, એટલે સમીકરણનું થઈ ગયું સમતોલન. તો હવે એમાં 4 ઓપ્શન જોઈએ તો આ જે છે એ હાઇડ્રોજન વાયુ છે, એટલે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે. એટલે પહેલો જ જવાબ સાચો જવાબ આવે કે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે. તો આવી રીતે પ્રક્રિયા ઓળખવી, પ્રક્રિયા જાતે લખવી એ આ પ્રકરણમાં ખાસ આવડવું જોઈએ. એની પછી ચોથો પ્રશ્ન છે, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? આની પહેલાના વિડીયોની અંદર જ તમને સંતુલિત રાસાયણિક સમીકરણ સમજાવેલું. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા સરખી હોય તો તેવા રાસાયણિક સમીકરણને શું કહે છે? સમતોલિત રાસાયણિક સમીકરણ. અને ન હોય તો આપણે આપણી જાતે એનું સમતોલન કરીએ છીએ. હવે રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? તો દ્રવ્ય સંચયનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય બનતું નથી કે દ્રવ્યનો વિનાશ નથી થતો. દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે છે. તેથી પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યા કાયમ સરખી રહે, અને તેટલા માટે સમીકરણને આપણે સમતોલિત કરવા જરૂરી છે. તમે ચોપડીમાંથી આનો જવાબ શોધીને લખી શકો. જવાબના મુખ્ય મુદ્દા મેં તમને કહી દીધા. 5મો અગત્યનો સવાલ છે, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેને સમતોલિત કરો. એટલે કે આપણે તેમાં રાસાયણિક પ્રક્રિયા લખવાની અને ત્યારબાદ તેમનું સમતોલન કરવાનું. તેમાં એ છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય એમોનિયા બનાવે છે. કોઈ પણ સમીકરણ લખવું હોય એટલે એના અણુસૂત્ર આપણને આવડવા જોઈએ, અને અણુસૂત્રો છે એ મેં તમને મોકલેલા છે. તો હાઇડ્રોજન વાયુ આપણને ખબર છે કે હાઇડ્રોજન એટલે સંજ્ઞા H, અને H કાયમ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે હોય એટલે H2. વાયુ એટલે ગેસ. લખવું ફરજિયાત નથી એની ભૌતિક સ્થિતિ, પણ લખો તો વધારે સારું. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે. નાઇટ્રોજન નું સૂત્ર સંજ્ઞા N. નાઇટ્રોજન એ કાયમ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે હોય N2. એમાંથી પ્રક્રિયા થવાથી બને છે એમોનિયા. તો એમોનિયાનું સૂત્ર આપણને આવડવું જોઈએ NH3. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થવાથી એમોનિયા બને છે. હવે આ સમીકરણ છે, એમોનિયા વાયુ સ્વરૂપે હોય છે અને તેને તમે પ્રવાહીમાં ઓગાળી શકો. હવે આ સમીકરણને આપણે સમતોલિત કરવું જોઈએ. સૌથી પહેલા આપણે નાઇટ્રોજન થી શરૂઆત કરીએ. 2 ભાગ, પ્રક્રિયક, નિપજ. લખવાની જરૂર નથી. સમીકરણ સરળ હોય તો તમે મોઢે પણ સમતુલિત કરી શકો. આ બાજુ તમે નજર કરો, નાઇટ્રોજન કેટલા છે? 2. આ બાજુ નાઇટ્રોજન કેટલા છે? 1. એટલે આગળ લગાડી દઈએ 2. 2 નાઇટ્રોજન લગાડવાથી નાઇટ્રોજનની સંખ્યા 2 થઈ, પણ સાથે સાથે શેની સંખ્યા વધી ગઈ? હાઇડ્રોજનની. કેટલી થઈ ગઈ હાઇડ્રોજનની સંખ્યા? 3 દુ 6. તો ઈ 6 સંખ્યા સમતુલિત કરવા માટે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. આગળ શું લગાડવું પડે? 3. હવે તમે જોઈ લો બે બાજુ હાઇડ્રોજન 3 દુ 6, નાઇટ્રોજન 2. પ્રક્રિયક નિપજ બાજુ નાઇટ્રોજન 2, હાઇડ્રોજન 6. તો આપણે પ્રક્રિયા લખી
અને સાથે સાથે તેને સંતુલિત કરે. બીજી પ્રક્રિયા જોઈએ. બીજી પ્રક્રિયા છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. તો સૌપ્રથમ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું અણુસૂત્ર આવડવું જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું અણુસૂત્ર છે H2S. વાયુ છે એટલે ગેસ સ્વરૂપે હોય છે. હવે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ શેની સાથે પ્રક્રિયા કરે તેવું નથી આપ્યું, પણ હવામાં બળીને, કૌંસમાં શું લખ્યું છે, દહન પામીને, અને કોઈ પણ વસ્તુ દહન પામે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. તેથી પ્રક્રિયા થશે ઓક્સિજન સાથે. પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. પાણી એટલે H2O અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. અણુસૂત્ર યાદ હોય તો આપણે ઝડપથી સમીકરણ છે તે લખી શકીએ. બીજા તબક્કામાં તેને નિપજોની ભૌતિક અવસ્થા, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ વાત કરીએ એટલે ગેસ હોય, ઓક્સિજન વાયુ, પાણી આપણને ખબર છે લિક્વિડ, અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. હવેના તબક્કામાં સમીકરણનું સમતોલન. ભાગ પાડી દઈએ ફટાફટ પ્રક્રિયકો. હાઇડ્રોજન સલ્ફર ઓક્સિજન નિપજ, હાઇડ્રોજન સલ્ફર ઓક્સિજન. હાઇડ્રોજન કેટલા? 2. સલ્ફર કેટલા? 1. ઓક્સિજન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 2. સલ્ફર 1. ઓક્સિજન 2 ને 3. ઓક્સિજનની સંખ્યા બે બાજુ સરખી નથી. સંતુલિત કરવા માટે આપણે અહીંયા 3 છે એટલે અહીંયા 3 તો નહીં મૂકી શકીએ, અહીંયા 2 મૂકીએ એટલે સીધા થઈ જશે 4. એટલે 2 દુ ઓક્સિજન થશે 4. આ બાજુ ઓક્સિજન 3 એટલે હવે આ બાજુ ઓક્સિજન વધારવાની જરૂર છે. આ બાજુ અહીંયા 2 મૂકી દઈએ, 2H2O એટલે ઓક્સિજન અહીંયા 2 અને અહીંયા 2 એટલે ઓક્સિજન થઈ ગયા 4. હાઇડ્રોજન ગણી લઈએ. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 ની જગ્યાએ 4. આવું ઘણી વખત બને કે એક વસ્તુ સંતુલિત હોય તે આડી અવળી થઈ જાય તો ફરી વખત એનું સમતોલન કરી નાખવાનું. હવે અહીંયા આપણે મૂકીએ 2 એટલે આ બાજુ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 ની જગ્યાએ 4. હવે સલ્ફર અહીં કેટલા થયા? તો કે 1 હતા તો 2 થઈ ગયા. જોયું, ત્રણેય છે સંખ્યા બદલાઈ ગઈ. તો આ બાજુ મૂકી દઈએ 2SO2. 2SO2 મૂકીએ એટલે આ બાજુ સલ્ફર કેટલા થઈ ગયા? 2. તો હવે જો ઓક્સિજનની સંખ્યા વધી ગઈ, 2 અને 2 દુ 4 એટલે કે 6 ઓક્સિજન થઈ ગયા. 6 ઓક્સિજન થઈ ગયા એટલે અહીંયા મૂકી દઈએ 3 એટલે ઓક્સિજનની સંખ્યા થઈ ગઈ 6. તો આ સમીકરણ જુઓ તો હવે રાસાયણિક રીતે સંપૂર્ણ સંતુલિત સમીકરણ થઈ ગયું. હાઇડ્રોજન બે બાજુ 4 થઈ ગયા, ઓક્સિજન 3 દુ 6 થઈ ગયા, અને સલ્ફર એ તે બે બાજુ 2 સંખ્યા થઈ ગઈ. એની પછી ત્રીજી રાસાયણિક પ્રક્રિયા. ત્રીજી રાસાયણિક પ્રક્રિયા એવી છે, બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આવે છે અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આવે છે. ત્રીજી રાસાયણિક પ્રક્રિયા લખીએ બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજન એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ. એલ્યુમિનિયમ સલ્ફેટ અણુસૂત્ર ખાસ યાદ રાખવાનું, Al2SO4 થ્રાઇસ. SO4 છે કૌંસમાં છે કારણ કે બહુ પરમાણુવી ઋણાયન છે. 9મા ધોરણમાં ભણી ગયા તમે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે AlCl3 અને
બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ એટલે કે BaSO4. અહીં નીચે લખું છું BaSO4. અવક્ષેપ એટલે ઘન પદાર્થ થઈ ગયો. બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ હોય છે, આ પણ દ્રાવણ હોય છે અને આ પણ દ્રાવણ હોય છે. સમીકરણનું સમતોલન બે વિભાગ પાડી દઈએ, પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયક બાજુ બેરિયમ, ક્લોરીન, એલ્યુમિનિયમ, સલ્ફર અને ઓક્સિજન. નિપજ બાજુ પણ બેરિયમ, ક્લોરીન, એલ્યુમિનિયમ, સલ્ફર, ઓક્સિજન. સંખ્યા ગણી નાખીએ ઝડપથી. બેરિયમની અહીંયા સંખ્યા 1 છે, ક્લોરીનની સંખ્યા છે 2, એલ્યુમિનિયમની સંખ્યા છે 2, સલ્ફરની સંખ્યા છે 3, ઓક્સિજનની સંખ્યા છે 4 તરી 12. આ બાજુ ગણી નાખીએ. બેરિયમની સંખ્યા છે 1, સલ્ફરની સંખ્યા છે 1, ઓક્સિજનની સંખ્યા છે 4, ક્લોરીનની સંખ્યા છે 3 અને એલ્યુમિનિયમની સંખ્યા છે 1. હવે અહીંયા જોઈએ તો ઓક્સિજન 4 છે, અહીંયા કેટલા છે 12. એટલે સૌથી પહેલા આપણે ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા 3 લગાડી દઈએ. એટલે ઓક્સિજન છે એ થઈ ગયા 12. ઘણી વાર એવું થાય કે એકવાર અહીં લખ્યા પછી ફરી વખત તમારે ભૂસવું પડે કે કોક વાર સંખ્યા વધઘટ થવા માટે. તો ઓક્સિજન 12 થઈ ગયા. હવે સંખ્યા શેની વધી ગઈ? બેરિયમની. કેટલી થઈ ગઈ? 3. સલ્ફરની પણ સંખ્યા કેટલી થઈ ગઈ? 3. આ બાજુ સલ્ફર 3 છે, બેરિયમ કેટલા છે? 1. એટલે આપણે અહીંયા લગાડી દઈએ 3. બેરિયમની સંખ્યા થઈ 3. વધ્યું હારોહાર કોણ વધી ગયું? ક્લોરીન. ક્લોરીન 2 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 6. હવે આ બાજુ જોઈએ. ક્લોરીન કેટલા છે? 6. નિપજ બાજુ ક્લોરીન કેટલા છે? 3. એટલે હવે વધારવા કોને પડશે? ક્લોરીન. એલ્યુમિનિયમ જો અહીંયા 2 છે, અહીંયા 1 છે. અહીંયા આપણે લગાડી દઈએ 2. થોડુંક ઉપર લખો તમને બતાય એટલા માટે. ક્લોરીન 3 દુ 6, એલ્યુમિનિયમ 2. હવે પ્રક્રિયક અને નિપજ બાજુ એક વખત નજર ફેરી લખીએ. બેરિયમ 2 બાજુ 3 3, ક્લોરીન 2 બાજુ 6 6, એલ્યુમિનિયમ 2, સલ્ફર 3, ઓક્સિજન 12. સમીકરણ થઈ